આજ રોજ ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જેની અંદર સુરત શહેરના ભટાર વિસ્તારમાં આવેલ ઉત્તર ગુજરાત શાળાના A1 ગ્રેડની અંદર સામાન્ય પ્રવાહમાં 10 વિદ્યાર્થીઓ આવ્યા છે અને A1 ગ્રેડમાં વિજ્ઞાન પ્રવાહની અંદર 2 વિદ્યાર્થીઓ આવ્યા છે। શિક્ષકો અને વાલીઓની સાથે આ ખુશીનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। નમસ્કાર, આજે ધોરણ 12 સામાન્ય અને સાયન્સ પ્રવાહના જે પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા। આજે આપણે મોજૂદ છે ભટાર વિસ્તારની ઉત્તર ગુજરાત શાળામાં, જ્યાં એક એવો વાતાવરણ વિદ્યાર્થીઓને મળ્યો છે કે જેનાથી એ લોકો A1 અને A2 ગ્રેડમાં આવ્યા છે। શાળાના જે અવ્વલ વિદ્યાર્થીઓ છે એમની સાથે આપણે વાત કરીશું। જી, તમારું નામ, તમારી સ્ટ્રીમ અને તમારા કેટલા પર્સન્ટેજ આવ્યા છે? મારું નામ પટેલ કુશ કીર્તિભાઈ છે। હું સાયન્સ પ્રવાહનો વિદ્યાર્થી છું અને મારા 95% આવે છે। કઈ રીતે મહેનત કરી છે જેનાથી આવા પ્રકારના પરિણામો આવતા હોય છે? મહેનત અમને અમારા ઘરવાળા અને તમામ સહજનો તથા અહીંયા શાળાની સંસ્થાએ તથા અહીંયા સર દીપક સર, આશીષ સર, કેમિસ્ટ્રીના સર બધાએ ઘણો સપોર્ટ કર્યો છે। આ સ્કૂલ ઉત્તર ગુજરાતમાં ઘણો સપોર્ટ મળ્યો તેથી। આગળ કઈ પ્રકારની તૈયારીઓ રહેશે? ભવિષ્ય તમે શેમાં પોતાનું ઉજ્જવળ બનાવવા માંગી રહ્યા છો? હવે જે ટકા આવ્યા તેના ઉપર હું સારામાં સારી કોલેજમાં એડમિશન લેવા માગું। તમારું નામ, તમારી સ્ટ્રીમ અને તમારા પર્સન્ટેજ? મારું નામ પ્રજાપતિ રુદ્ર ભરતભાઈ છે। હું સામાન્ય પ્રવાહનો વિદ્યાર્થી છું। મારે 94% આવેલા છે। કઈ પ્રકારની મહેનત રહી છે અને કેટલું કલાકનું ભણતર અને કે કોનો સપોર્ટ વધારે રહ્યો? મારા ઘરવાળા, આ સંસ્થા ઉત્તર ગુજરાતે મને ઘણો સપોર્ટ કર્યો છે। તેમની પરીક્ષા લીધી છે, બધાથી મને ઘણો લાભ થયો છે। આગળ કઈ પ્રકારની તૈયારીઓ રહેશે? મારા ટકાને આધારે સારી કોલેજમાં લઈને મારું ભવિષ્ય સુધારવા માગીશ। હસીને કયા ડિપાર્ટમેન્ટમાં જવાની ઈચ્છા છે? BBA। તો હવે શાળાના જે પ્રિન્સિપલ છે એમની સાથે આપણે વાત કરીશું। જી મેમ, તમારું નામ ને આજે જે પરિણામ આવ્યું છે એની અંદર તમારા વિદ્યાર્થીઓ છે એ અવ્વલ આવ્યા છે, શું કહેશો? કેવી રીતે તૈયારીઓ કરવામાં આવતી હોય છે? વિદ્યાર્થીઓ સાથે ટીચર્સ અને પેરેન્ટ્સને પણ ફોકસ કરવામાં આવતું હોય છે? જી, મારું નામ રેશમા પટેલ। હું ઉત્તર ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ KSKP માધ્યમિક ઉચ્ચ માધ્યમિક વિદ્યાલયના પ્રિન્સિપલ તરીકે છેલ્લા 13 વર્ષથી કાર્યરત છું। આ રિઝલ્ટ પાછળ જો હું ફર્સ્ટ શ્રેય કોઈને આપીશ તો મારી ઓલ ટીમને આપીશ, મારી સાયન્સની ટીમ અને મારી કોમર્સની ટીમ। હું કહી શકીશ કે એ મારું હાર્ટ છે, મારું હૃદય છે, મારા શિક્ષક મિત્રો, કારણ કે તેઓનું કાર્ય ખરેખર હું ખૂબ લકી છું કે ખૂબ પ્રામાણિક અને મહેનતુ સ્ટાફ મને મળ્યો છે। અને એ સ્ટાફની પહેલા દિવસથી જ્યારે અમે જૂન મહિનામાં સ્ટાર્ટ કરીએ છીએ ત્યારથી અમારું પ્લાનિંગ હોય છે કે અમારે આટલા છોકરાને A1માં લાવવા છે, A2માં લાવવા છે અને ખૂબ સારું રિઝલ્ટ આપવું છે, કારણ કે અમારી લોકાલિટી પ્રમાણે એવરેજ બાળકો અહીંયા આવતા હોય છે, છતાં પણ ટીચર્સ એટલી મહેનત કરાવે છે કે પેરેન્ટ્સને એનું ભારણ રહેતું નથી અને અમારી સ્કૂલ મેનેજમેન્ટ પણ અમારા દરેક કાર્યમાં અમારી સાથે હોય છે। તો હું આ શ્રેય મારા ઓલ ઉત્તર ગુજરાત ટીમને આપીશ અને મારા બાળકોને વાલીઓનું તો પૂછવું જ શું, જે મહેનત અમે કરાવી છે એ અમારી સાથે બાળકો દોડ્યા છે અને સાથે મારી વાલીઓ પણ અમારી સાથે ખભે ખભા મિલાવીને શિક્ષણમાં સાથે રહ્યા છે। તો આ અમારી ટીમ છે। હું આને સ્કૂલ નહીં કહીશ, આ મારો પરિવાર છે। ઉત્તર ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ એ પરિવાર રીતે કાર્ય કરી રહ્યો છે અને એનું જ આજે પરિણામ અમને દેખાઈ રહ્યું છે। કેટલા વિદ્યાર્થીઓ A1માં આવ્યા છે અને કેટલા A2? A1માં મારા વિદ્યાર્થી કોમર્સમાં 10 વિદ્યાર્થી આવ્યા છે અને પહેલા નંબરના વિદ્યાર્થીનું પરિણામ ખરેખર 94.46 છે, રુદ્ર। સાથે બીજા 9 વિદ્યાર્થી છે જે A1માં છે અને બાકીના 18 વિદ્યાર્થી A2માં છે, એટલે 81 ઉપર મારા આઈ થિંક 70 થી 75 વિદ્યાર્થી એવા છે કે જેના 80 અપ છે। તો ખરેખર આ એક એવું રિઝલ્ટ છે ન ભૂતો ન ભવિષ્યથી। અને સાયન્સમાં પણ એવું છે, 15 અને 2 કુલ A1 A2માં કુલ 17 વિદ્યાર્થી છે, એમાંથી આઉટ ઓફ 100 પણ વિદ્યાર્થીઓ લાવ્યા છે। સારું લાગ્યું મને આજે। મારા બાબાનું 90.76 રિઝલ્ટ આવ્યું છે। સ્કૂલનો પણ સારો સપોર્ટ, ટીચરો, સર બધા એમ સ્કૂલમાં સારું ધ્યાન આપ્યું। છોકરાઓ જેમ આગળ વધે એનું પ્રોત્સાહન પણ આપેલું જ છે પહેલેથી। મારો છોકરો તો 11-12થી જ આ સ્કૂલમાં આવ્યો પણ એનું રિઝલ્ટ બહુ વધ્યું, 10મા કરતાં પણ 11-12માં બહુ ઊંચું એનું રિઝલ્ટ આવ્યું। એ મહેનતું તો છે જ પણ છતાં પણ અહીંયા સપોર્ટ તો સારો મળે છે।